નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મંગલ મૂર્તિ ગણેશજીનો મહિમા અપરંપાર છે. મોરિયા ગજાનનની ઉપાસના ભક્તોને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે, રિદ્ધિ સિદ્ધિ અર્પણ કરે છે. તેવા દુંદાળા દેવ ગણેશજીના ધામોના દર્શન કરીશું ધર્મલોકમાં. ગિરિમથક સાપુતારાના સૂર્યોદય પર્વતની તળેટીમાં આવેલું છે અષ્ટવિનાયક ગણેશજીનું મંદિર. આ મંદિરમાં એક સાથે 8 ગણપતિજીના દર્શન થાય છે. આ મંદિરે ભક્તોની ભીડ ઉમટી રહી છે. ગણેશજીના સાનિધ્યમાં ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરી રહી છે. ગિરિમથક સાપુતારાના ચારે દિશામાં ડુંગરોની હારમાળા અને લીલીછમ વનરાઈ વચ્ચે પૂર્વ દિશામાં આવેલું છે અષ્ટવિનાયકનું મંદિર, જે ભક્તોમાં ખૂબ જ પ્રચલિત છે. સાપુતારાની સહેલગાંએ આવતા સહેલાણીઓ અચૂક આ મંદિરમાં દર્શન કર્યા વગર રહેતા નથી. સ્થાનિકોના મતે અહીં માંગવામાં આવેલી મનોકામના અવશ્ય પૂર્ણ થતી હોવાની માન્યતા છે. સાપુતારાના દક્ષિણ દિશામાં સર્પગંગા તળાવ કાંઠે સ્વયંભૂ પ્રગટ થયેલા પૂર્વ દિશામાં દ્વાર ધરાવતું શિવજીનું મંદિર પણ ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. તેમજ અષ્ટવિનાયક મંદિરમાં કોઈ પણ ભાવિક ભક્ત આસ્થાપૂર્વક માનતા માને તો અવશ્ય પૂર્ણ થતી હોવાની માન્યતાના કારણે ભાવિકોની ભારે ભીડ અહીં જોવા મળે છે. સાપુતારામાં સ્થિત અષ્ટવિનાયક ગણપતિ દાદાનું મંદિર છે, ત્યાં હું પૂજા અર્ચના કરું છું. સાપુતારા એમ તો કહેવા માટે હવા ખાવાનું, ફરવા માટેનું સ્થળ છે, પણ એની સાથે એક આસ્થાનું કેન્દ્ર એવું ગણપતિ દાદાનું અષ્ટવિનાયક મંદિર છે, જે ગણપતિ દાદાનો જમણી શૂંઢના ગણપતિ છે અને એની સાથે ગણપતિ દાદાના 8 સ્વરૂપો ત્યાં દર્શન થાય છે. એ ગણપતિ દાદા દરેક વિઘ્ન હરે છે, દરેકની મનોકામના પૂરી કરે છે. દરેક દૂર દૂરથી ગુજરાત, મહારાષ્ટ્ર બંનેની બોર્ડર પર આવેલું આ સાપુતારા એ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અહીં આજે નવા ગામના પ્રાચીન મંદિર ગણેશના મંદિરે દર્શન કરવા આવ્યા છે. ગણપતિનો ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલતો હોય, બાળકો પણ આ ધાર્મિક મહત્વ સમજે એ સંદર્ભે અમે આજે આ મંદિરની મુલાકાતે આવ્યા છે દર્શન માટે. અને બાળકો આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખે અને બાળકોમાં પણ આ સિંચન થાય એવી અપેક્ષાથી અમે અહીં આવ્યા છે. જો કોઈ કાર્યને સિદ્ધ કરવું હોય તો તે છે સિદ્ધિવિનાયક. તેમના નામથી જ આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે, બગડેલા કાર્ય બની જાય છે અને એટલે ભક્તો ભગવાનનો આભાર માનવા પહોંચે છે ગણેશજીના દરબારમાં, જ્યાં તેમની મનોકામના રિદ્ધિ સિદ્ધિના દાતા પળવારમાં પૂર્ણ કરે છે. ત્યારે અહીં વિરાજમાન છે અષ્ટવિનાયક સ્વરૂપ, જ્યાં 8 ગણપતિના દર્શન થાય છે. દરેક વિઘ્નોને દૂર કરનારા અને કષ્ટોથી મુક્તિ આપનાર ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ આપે છે. તેમની પૂજામાં જાસૂદનું પુષ્પ અર્પણ કરીએ, તેમના પર દૂધનો અભિષેક કરી તેમને ધરો અર્પણ કરીએ, સાચી શ્રદ્ધા અર્પણ કરીએ, ભગવાન શ્રી ગણેશ ભક્તો પર હંમેશા આશીર્વાદ વરસાવતા રહે છે અને સુખી થવાના આશીર્વાદ આપે છે. જે અહીંયા તમે જોઈ રહ્યા છો, પ્રાચીન સમયનો ગણેશ મંદિર છે. અહીંયા અષ્ટવિનાયક ગણેશ મંદિર તરીકે ઓળખાય છે. અહીંયા 8 મૂર્તિઓનું દર્શન કરવામાં આવે છે. અહીંયા દૂરથી લોકો દર્શન માટે ઉમટી આવે છે. અહીંયા એવું છે કે આ ગણેશજીની એવી આસ્થા છે કે જે પણ તમે મનોકામના લઈ આવો એ પૂર્ણ થાય છે. તે આજે અહીંયા તમે જોઈ શકો કે મંદિરમાં ખાસી ભીડ જોવા મળે છે. એ કારણે અહીંયા આ અષ્ટવિનાયક ગણેશ સાપુતારા ખાતે પ્રખ્યાત છે. જે પણ ભાઈઓ આવે છે એમની મનોકામના પૂરી થાય છે. સાપુતારાના સૂર્યાસ્ત પોઈન્ટના પર્વતની તળેટીમાં ખૂબ જ અલૌકિક મહત્વ ધરાવતા દુંદાળા દેવ ગણપતિના 8 સ્વરૂપ, જેમાં શ્રી સિદ્ધિવિનાયક, શ્રી વિઘ્નેશ્વર, શ્રી વરદ વિનાયક, શ્રી ગિરિજાત્મક, શ્રી મોરેશ્વર, શ્રી ચિંતામણી, શ્રી મહાગણેશ અને શ્રી બલ્લાલેશ્વર ભગવાન એક જ સ્થળે ઉપસ્થિત છે. અહીંયા આવવાથી ભક્તોને એક જ જગ્યાએ ભગવાન ગણેશના 8 સ્વરૂપોના દર્શન થાય છે. આ મંદિર ખૂબ જ ચમત્કારિક હોવાની માન્યતા છે. મંદિરનું સ્થાનિક ગ્રામજનો સહિત સાપુતારા હોટલ ઓનર્સ એસોસિએશનના સહયોગથી જીર્ણોદ્ધાર કર્યો હતો. સાપુતારા અને નવા ગામના વિકાસમાં 4 ચાંદ લાગ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોની પણ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, કારણ કે અહીં આવવાથી તેમના દરેક દુઃખ દર્દ ભગવાન ગણેશ હરી લે છે.
શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા પરમ કૃપાળુ દેવ એટલે ગજાનન ગણેશ. ભગવાન ગણેશની આરાધનાથી ભક્તના મનને થાય છે અપાર શાંતિનો અનુભવ. ભલે કોઈ વૈદિક મંત્રાદિથી ભક્ત અજાણ હોય છતાં પણ ભગવાન ગણેશના આ ધામમાં આવવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. માત્ર તેમને નતમસ્તક થવાથી ગણેશજી ભક્તોની દરેક મુશ્કેલીને હરી લે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. પાટણમાં આવેલું છે 1575 વર્ષ જૂનું ગણેશજીનું મંદિર. આ મંદિર અતિ પૌરાણિક હોવાથી મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરમાં ભગવાન ગણેશજીની જે પ્રતિમા છે તે સ્વયંભૂ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ અહીંયા ગણેશજીની પૂજા અર્ચના કરવા માટે આવતા હતા. પાટણમાં આવેલું છે 1575 વર્ષ પુરાણું ગણેશજીનું મંદિર. આ મંદિર અતિ પૌરાણિક હોવાથી મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. મંદિરમાં ભગવાન ગણેશજીની જે પ્રતિમા છે તે સ્વયંભૂ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ અહીં આવીને ગણેશજીની પૂજા અર્ચના કરી હતી. ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે. ગણેશજીની કૃપા રહે તો વિઘ્નો દૂર થાય છે, શુભ અને મંગળ થાય છે, જીવનમાં સફળતા મળે છે. ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહે છે. ગણેશજીની કૃપા રહે તો ગણેશ ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જેમના હૃદયમાં ભગવાન ગણેશ પ્રત્યે દ્રઢ ભક્ત હોય, જેઓ સદાચારી અને દયાળુ હોય, તેમને જ મંત્રનો ઉપદેશ કરવો જોઈએ. જે મનુષ્ય ગણેશજીના મંત્રો કરે છે તેમની દરેક મનોકામના ગણેશજી પૂર્ણ કરે છે. જે પણ મનુષ્ય પૂર્ણ ભક્તિથી શુદ્ધ અંતકરણથી ભગવાન ગણેશની ઉપાસના, પૂજન અને મંત્ર જાપ કરે છે તેને સંપત્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પાટણ શહેરમાં હિંગરાજાચરમાં ગણપતિની પોળમાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર બહુ જૂનું છે, 1400 વર્ષ પહેલાંનું છે અને આ મંદિરની બહુ જ આસ્થાની બહુ શ્રદ્ધા છે. દર મંગળવારે અહીંયા બહુ જ વસ્તી આવે છે, મેળા જેવું લાગે છે અને અહીંયા ગણપતિ ભાદરવા ચોથના દિવસે ગણપતિ દાદાનો મેળો ભરાય છે. ખૂબ આશાઓ લઈને વસ્તી દર્શન કરવા આવે છે અને સવારથી જ વસ્તીની લાઈન લાગે છે અને આ મંદિરની આ ગણપતિ દાદાની શ્રદ્ધા રાખવાથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. અડધા ભારત પર જેની નામના અને શાસન હતું તેવું તેમજ ગુજરાતનું પુરાતન પાટનગર અને ઐતિહાસિક શહેર પાટણમાં અનેક મંદિરો હાલ મોજૂદ છે. શિવ અને જૈન ધર્મનો પ્રભાવ આજે પણ અહીં દેખાય છે. ત્યારે પાટણમાં આવેલું ગણેશજીનું આ મંદિરમાં સવાર સાંજ 2 ટાઈમ દુંદાળા દેવની આરતી, પૂજા અને આરાધના થાય છે. આરતી સમયે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે આરતીમાં જોડાય છે. ગણપતિજીનું મંદિર ભક્તોની શ્રદ્ધા અને આસ્થા સમાન છે. પાટણ પંથકમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહની આણ હતી ત્યારે ધર્મ, ભક્તિ અને સંસ્કૃતિની ત્રિવેણી સંગમ આસમાને પહોંચ્યો હતો. પાટણની અંદર હિંગરાજાચરની અંદર ગણપતિ પ્રાચીન મંદિર સંવત 802 આવેલું છે. દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે. દાદાની 2 ટાઈમ આરતી ઉતરે છે. દર્શનનો લાભ લેવા વસ્તી બહુ આવે છે. ગણપતિની પોળમાં આવેલું જૂનું મંદિર 1300 વર્ષ જૂનું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. ત્યાં સવાર સાંજ રોજ આરતી થાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે એનો મેળો ભરાય છે. બધા ભક્તો ભેગા થઈ સવાર સાંજ આરતી કરીએ છીએ. દીવાનો દીવો કરી અમારી મનોકામના પરિપૂર્ણ કરે છે ગણપતિ દાદા. અને માગસર મહિનાની ચોથના દિવસે જે કોઈ બહેનો ભાઈઓ આ ચોથનું વ્રત લે છે 12 મહિના સુધી ચોથના દિવસે મૂકે છે એ મનોકામના દાદા પરિપૂર્ણ કરે છે. સ્વયં પ્રગટ થયેલા છે. સિદ્ધરાજ જયસિંહે પોતે શિવધર્મી હતો એટલે અણહલપુર પાટણ પંથકમાં શિવ મંદિરો સંખ્યાબંધ ઠેર ઠેર બનાવ્યા. જ્યારે શિવના મંદિરો હોય તેમાં શિવજીના પરિવારના સભ્યો પણ અવશ્ય હોય. ગણપતિની પોળમાં જે સિદ્ધિવિનાયક ગણપતિ છે તે 1500 વર્ષ પહેલાના જમણી સૂંઢવાળા એટલે વિશેષ મહત્વ ધરાવે છે. પાટણની પ્રભુતા એ વખતે જાહો જલાલીવાળી હતી. હિંગલાચર વચ્ચેથી પસાર થતી સરસ્વતી નદીના ઉત્તર કાંઠે મંદિર આવેલું છે. સિદ્ધરાજ અહીં મંદિરે પૂજા કરવા આવતા હોવાની કિંવદંતી છે. સરસ્વતી નદીમાં સ્નાન કરી ગણેશજીની પૂજા બાદ શિવ મંદિરોમાં પૂજા કરવા જતા.
વર્ષોથી આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને એટલે જ આસ્થાના ધામમાં ભક્તોનો જમાવડો જોવા મળે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.